તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. તો આજે આપણે ફરી નવા એક બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે ગાઈઝ. સો મસ્ત મોર્નિંગ થઈ ગઈ, બધાને દિલથી વેલકમ. તો ગાઈઝ અત્યારે જો આપણે અલગ અલગ કામ ચાલી રહ્યું છે આ બાજુ. બધું કામકાજ કરે. બધું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. રોજ આપણે લઈ લીધું છે, બધા સાફ કરવાના છે. ગાઈઝ આ બધા ઘઉં સાફ કરવાના છે, કારણ કે આગળ આવશે લગ્ન, તો તૈયારી ચાલી. પીપળા ભરવાના છે. અને ગાઈઝ આ બાજુ મોય નાખવા માટે લેબડું લાવ્યા છે, કારણ કે આ ઘઉંની અંદર નાખીએ તો કોક કહેવાય છે ફાળો બળો ના પડે એવી કોક વાત છે. અને ગૌતમ બી અમારે એવાના શું કહેવાય, એવાના ગુરુ, એવાના એમ કહો જે સાહેબ છે ને એમને ફોટા મંગાવ્યા છે બધાના ફેમિલીના, તો ફોટા લઈ જવાના છે. અને આ બાજુ ગુડ્ડુ જો, ગુડ્ડુ તું એવું કર બેટા, મારો મમ્મીનો ફોટો બતાવો. બતાવજી. મમ્મી પોછો ગાઈઝ છે ને આપણા ફોટા પાસવર્ડ સાઈઝના જો, આ મારો છે અને આ પટુનો છે. અને ગુડ્ડુ કહે છે પપ્પાના મમ્મીના ફોટા બતાવું. જરા જડે બીજો કોઈનો? તારો નહીં, એમાં ગુડ્ડુનો હશે. એવું છે. ચલો ગાઈઝ, તો આપણે અત્યારે ફોટાને એવું બધું પાસવર્ડ સાઈઝના ખોળવાના છે, તો આપણે પહેલાં ખોળી લઈએ પછી મળીએ. જાઓ કેટલા લીધા? આ ગુડ્ડુનો આવી ગયો ગાઈઝ, આ ગુડ્ડુનો, આ ગૌતમનો, આઈ એમ પોતે, ધીસ ઇઝ પટુ ટેલર્સ. ચલો જો કાંઈ તમને એક બતાવું. હા, આ મારો છે ને, આ મારો ફોટો છે, કેટલો ફરક પડે. અને આ જે આ દેખાય છે ને, આ દેખાય છે ને, આ એટલે ઓયકલ ખાલી શકલ બધું અત્યારે તો જો આ કેટલો બોલાર દેખાય, એટલે ચોટી ગયું છે. તે ઉકાય છે. આ દોડા તો શું ખાવાલા. હા કોમ કરો, તા કરતા તો વધારે મેં કોમ કર્યું હોય. તું સાફ તો ના કરું, પેલા બોરા ઉપાડીએ કે આવી ગયો. ગાઈસ આપણે આ વખત કોમ કર્યું છે ને એટલું તો કદીએ નતું કર્યું, પણ આ તો દેખાય ના, આપણે તમને બ્લોગમાં બતાવ્યું નહીં. બાકી આ જો સોય બેઠા બેઠા કરવાની ના કરતા તો પેલું વજન વાળું એ તો હોય તાને, તકલીફ તો રહેવાની જીવનમાં. ચલો ગાઈસ, આ બધું કાગળિયાને આપણે છે ને બધું મૂકી દઈએ. ચલો ગૌતમ, તમારે થઈ ગયું ને? હા. તો ગાઈસ આજે છે ને અમારા નેના ભાઈ એટલે અમારા વાલજી છે ને, એમનો બર્થડે છે. અને રાજ આપણા વિસનગર કડા, તો અત્યારે એમાં અજયભાઈ લેવા જોઈએ છે, કારણ કે બર્થડે બોય છે. અને આજે એમના છે ને કાલે જે મોબાઈલ મળ્યો હતો ને આજે એમને હાલ દેવાનો છે. હું કેવું સાચી વાત ને? અમારે લાવ્યો તો અમારે બૂન, પણ એ મોબાઈલ હાલ દેવાનો છે અમારા વાલજીભાઈને, કારણ કે ઈવન તો કરમ ફૂટેલા છે, પણ અમારે બૂનને મળે તો બૂનને ડબલ થાય છે, એટલે હાલ દેવાનો છે વાલજીભાઈને. અને અમે ઈવન બર્થડે છે, ચાંદને ફોન કરતા હતા. શું કેવું? તો ફટાફટ લઈને આવો તાણ, અને પછી આપણે ઈવન ફોન હાલ દઈએ રહ્યો તે ખુશ થઈ જાય. ગઈ છે ને એમનો ફોન વગર કાચું ખાતા થઈ જાય, તો છે ને આજે એમનો ફોન આવવાનું છે. એટલે અત્યારે ઘેર આવું છું વહેલા, પાછા કેટલા વાગે નીકળી ગયા. આ તો ફોન આવ્યો કે બસ સ્ટેન્ડમાં લેવા આવ્યું, પાછા મારા અજયભાઈ જોવાય છે લેવા માટે. એવું છે ગાઈસ, તો આવશે. ચલો પછી મળી આવીએ. એટલે બર્થડે આ બાજુ જો બર્થડે બોય આવી ગયા અમારે. હેપી બર્થડે કી ના લુખા શું કીધું એમ નહીં, આ કેટલી પેલી ફોનની ખુશી હ માણસ ને, તે વિચાર કર નાવાય લઈ રહ્યો આજ તો લાવ્યો છે લે. શું વાત કરે, ચા પીધી હતી કે ડાયરેક્ટ આવી ગયો? ચલો તાન હેપી બર્થડે. ગુડી હેપી બર્થડે કહી દી. કાકો આવ્યો, કાકો કે કાકાને હેપી બર્થડે ને આ બધું ચોકલેટો લઈને આવ્યો તો લુકો બર્થડે. ઓહ ના, આ બર્થડે માં ચોકલેટની ખુશી નહીં, કેકની ખુશી નહીં, પેલો ફોન મળ્યો છે ને એની ખુશી. જાવ કે આવું સાચી વાત ને? આમ મનમાં લડ્ડુ ફૂટતા આવ્યું. હા, મનમાં લડ્ડુ ફૂટતા આવ્યું આમ જબરજસ્ત. ફોન તો એમને તો ના જ મળે કે કોઈ ખવડાવવું પડે, પાર્ટી આલવી પડે કોઈ. એ અમે 15,000 નો ફોન આલી છે, તો તમારે કોક તો આલવું પડે કે. આ દંડી ફાવો છે. હા રેડો, બધું મૂકી દો અને પછી ફોન આલી પછી લઈ લેજો. હા ગાઈઝ, ફાઇનલી જો અત્યારે આપણે દાળ મૂકી દીધી છે અમારા મનીષાબુનની. તો આ ચક્કો કે દાળ બનવાની છે. એટલે અત્યારે વાગ્યા છે ગાઈઝ જુઓ, કરીબન વાગે છે 10:40 થઈ ગયા. ગૌતમભાઈ સ્કૂલે જતા રહ્યા છે. ના બાજુ જો ચલો એક હતું, અમે તારે 3 જણો થઈ ગયો. આ બધા મજૂર છે અમારે. જો બહુને બધો આજ તો હોશ કરવા ધંધા લાગી ગયો છે, કારણ કે પછી આવ્યું છે વિવાહ, ટાઈમ મળે ના.
હાલ કરીએ તો થાય જ, પછી લોકો કટ્ટો એ કટ્ટો તો એમ જોશી કરો પૂરીઓ કરો તો અલગથી મોજ કરાવી એવું પડે. એ કેટલા જોવું એ લગભગ મારે કોથળો જેવા એક કોથળો ને ગાઈસ એક કોથળો તો આમાંથી છે ને બીઓમાં પૂરીમાં ને બદામ જતું રહેશે. પિક્ચર છે ને પહેલાથી સાફ એકમ પીકળો ભરે છે, તે જેટલા લેવા હોય એટલા લઈ શકો પાછળથી. અલગથી વોશ ના કરાવવા પડે બરોબર. તો પેલા અલગથી વોશ કરવા પડે. અને ગાઈસ જો અમારો બર્થડે બોય જો એમને મોબાઈલ આવી દીધો. હું મળી ગિફ્ટ મળી છે શાની ગિફ્ટ મળી મોબાઈલ. ગાઈસ આ મોબાઈલ હતો આ માલકી ના છે પણ હવે આ માલિક થઈ ગયા ધણી બદલાઈ ગયા. ગિફ્ટમાં આલ્યો હા મને ગિફ્ટમાં આલ્યો છે. કને ગિફ્ટ નો આલે કોઈને gift નહીં આલે, એકદમ બધો ફોન જાણે તણી મને લગનનો વિચાર છે કે હા કેવડો એ લગનમાં ગિફ્ટ આવ્યો. સોલ્લોય નહીં કરવાનું તમે. સોલ્લોય નહીં કરવાનું. લગનમાં 101 રૂપિયો ખાલી 101 એક તો 151 રાખી. એ તમે લગન આવતા હતા એ કે મહિનો ભરશો કોક પગાર આવશે. મહિનો જોતી થાય તે અમુક તો પસ્તા અઠવાડિયે તો જઈને આવતા રહ્યા 100 દાડે તો ઘેર આવી ગયા. તે મહિનો ભર કોક પગારના બીજા પૈસા. સોદાળા આજુ છે ને. એ નહીં પેલું મુહૂર્ત કઢાવ્યું આજથી અઠવાડિયું દીધું અને જઈને ઘેર આવતા રહ્યા અઠવાડિયે 100 દાડે તો 14 તારીખ છે તો તે 14, 15, 16, 17 હમ અને મહિનો 18 ભર જ complete સોલના પૈસા નાખે. અને ફોન ફાવે છે કેવો લાગે કયો ફોન કેવો લાગે ફોન તો કયો સારો છે. સારો છે ને હોવે. બીજું કેવું કયો બસ બસ અમુક શાંતિ થઈ ગઈ આત્મા. હા કેટલા દાડાથી આમ થતું હતું એવું આમ આ ફોનનો ચાર્જ ખબર હે હા એ 16, 17 તારીખ હોભળ્યું ને હા કે બધો ફોન આવે છે કે એક ઉપર કે ફોનમાં ફોન ધબકારા વધી આપવાના ગયા. તે હું ખુશ થઈ જતો એટલે મેં 17 તારીખ ત્યાં ફોન કર્યો. હા ચલો અરે ફોન તો આપણે આલી દીધો અમે તમારું હું તમારી જવાબદારી હું કેળો અમે તો આલી દીધો તમને 15,000 નો ફોન તમને સરકારે આલ્યો ગમે તે પણ તમને આલી દીધો ને અમે તમારો તો હતો નહીં આમાં બુનનો હતો પણ તમને આલી દીધો આમ તમારી જવાબદારી હું દર કેળો મહિને recharge કરાવવાનું. એ રિચાર્જ નહીં બીજી જવાબદારી કયો હા તો બરાબર. હાચવવાની જ કે કામ મોરી હડાંટ જનો લાયા હતા તે આપણો હચવાણો નહીં ચોરાઈ ગયો હતો પણ એનો કિસ્મત કદાચ તમારે પેલી હશે પણ અમુક પણ હું તો જાતો જ નહીં. પણ તોય આ 3-4 મહિનાથી વિસનગર છો ને હમ. પણ થી હું તોય જો નહીં હો. એવું હા તો. કારણ કે બીજું કોઈ નહીં આપણને એટલી ખબર પડે કે આપણે બહાર રહેતા હોય ને તો ફોન વગર ફાવ જ ના પહેલા તો એનામાં તો ફોન આવતો જ. એટલે અરે તમારા સાથીદાર કહેવાય દુઃખમાં ને સુખમાં બેમાં જરૂર પડે રે બરોબર એટલે એને સાચવજો બીજું કોઈ કહેતા નહીં. શું કેવું ગુડ્ડુ કાકાને એવું કેવું ને ડન કહી દો હા ટીકો. ટીકો તને જો આપણે આજે એમને ફોન આપી દીધો છે અમે યુવાન જવાબદારી આપણે નહીં જોવાનું કશું બરોબર અમે તમારે સાચવવાનું. આપણે એરબડ એરબડ ના મળો છે હવે. એરબડ તો આપણું છે જો, આ તો બધું લેવું એ છું પાણી કોક ચોરી લે છે ફોન આય. એ ખબર પડી જાય ને કે ફોન એટલો સારો શી હોય. એ કરે? બધું એ નહીં પાછું લેવું. કોક ફોન ચોરી લે છે. એ હું વાપર્યું એટલું તો અમારે વાપરે છે એટલું છે હા બુંદે કશું પાડી દે મને આલો ને મને ના આલો. કશું પાડી દે હોય આ બધું તમે જ લઈ લીધું આ. ને તને આવતી વાર તને મળશે. એ તો આવતી સાલ વાત પછી ના વાજી તમારે એ સામે લે ખબર જેમ કે તે બસમાં બેહો ને ફોન તો પૂજામાં બહાર કાઢવાનો જ નહીં. બજારમાં નીકળો કે ડેપોમાં ના ફોન પણ કાઢી કાઢવાનો. અમાર પેલું બ્લુટૂથ લાવવું ડાયરેક્ટ ફોન જીજામાં હોય કે ઠેલામાં હોય. અત્યારે જે લાભ બોલાવજે એમાં અમે ફોન આલીને છૂટા બરોબર ફોન છે ને આપણે બ્લુટૂથ થી ફોન ઉપાડીએ કે એવું એવું બધું. સારું સારું હેડો